એ કુકડાને એવો વેમ ભરાઈ ગયો કે હું બોલું તો જ હવાર પડે. એક ગામ હતું, ત્યાં કુકડો રહેતો તો ડેઈલી હવારે બોલે એટલે ખેડૂત એની રીતે કામે વર્ગી જાય, પ્રાણીઓ એની રીતે ચરવા વયા જાય, કુકડાભાઈ મંડે ચરવા. એટલે કાયમી નિત્યક્રમ થઈ ગયો હતો. હા, એક દી એને મેં વેમ કરી ગયો કે ઓહો, આ તો હું બોલું તો જ હવાર પડે કે મારા અવાજ જ સૂરજ ઉગે છે અને મારે ચણવા જવું પડે, ચણ ખાવા જવું પડે. કાલથી કે મને આ બધા ઘરે આવવા જોઈ નાખવા, બાકી આપણે કાલ બોલવાનું થતું જ નથી ને સૂરજ કાંઈ ઉગવાનું નથી કે. એટલે રાતે રિહાણા અને ઘરમાં ભરાઈ ગયા. પછી સવારે ભૂખ લાગી, કોઈ ચણ દેવા તો આવ્યું નહીં. એને એમ થયું લાઈને બાઈને જો થયું હું તો સુરત દાદા એની રીતે ઉપર ચડી ગયા હતા, પ્રાણીઓ બધા એની રીતે ખાવા વર્ગી ગયા હતા, ખેડૂત એની રીતે કામે વર્ગતા હતા. આની તો કોઈ નોંધ ના લીધી. એટલે કુકડાભાઈ પડ્યા ભોઠા અને સાનુના મૈડા ચણ ખાવા. એટલે અમુકને એવો વેમ હોય કે ઓહો હું નહીં હોતા દુનિયા અટકી જાય. એટલે ભાઈ તું નતો તોય દુનિયા હાલતી હતી અને તું નહીં હોય ને તઈ દુનિયા હાલશે. એટલે કોઈ વગર કોઈનું કાંઈ અટકતું નથી.